હેલો ફ્રેન્ડ્સ, આપણે છેલ્લે ગેલ્વેનોમીટર વિશેની એક થિયરી ભણી ચૂક્યા હતા. ત્યારબાદ ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ પણ આપણે સમજ્યા હતા. હવે લઈએ કે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં રૂપાંતરણ કેવી રીતે કરવું છે અને એના માટે જરૂરી જે ગુરુ અવરોધ જે છે એનું સૂત્ર મેળવો. ઓકે મિત્રો, ગઈ થિયરી યાદ કરો. ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ, એમાં સૌથી મહત્વનો એક મુદ્દો આપણે લખ્યો હતો કે જો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ માપક યંત્ર, ધારો કે ચલો કોઈ પરિપથ છે, કોઈ પરિપથનો કોઈ ઘટક છે, એ ઘટકમાંથી વહેતો પ્રવાહ અમારે માપવો છે, તો પ્રવાહ માપક યંત્રને તેની સાથે આપણે શ્રેણીમાં લગાડતા હતા. ક્લિયર? ઓકે, તો અહીંયા આગળ જે ઘટક, પરિપથનો જે પણ ઘટક હોય એ ઘટકનો તમારે જો વોલ્ટેજ માપવો હોય તો જે વોલ્ટેજ માપક યંત્ર છે એ વોલ્ટેજ માપક યંત્રને તે ઘટક સાથે સમાંતરમાં જોડવો પડે છે. પહેલો પોઈન્ટ ક્લિયર? જે પણ ઘટક, અવરોધ હોય કે XYZ ઇન્ડક્ટર હોય કે કોઈ પણ, તમારે એમાંથી એના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ માપવો હોય, વોલ્ટેજ માપવો હોય, તો વોલ્ટેજ માપક યંત્રને તે ઘટકની સાથે સમાંતરમાં જોડવો પડશે. પ્રેક્ટિકલમાં આપણે એ વસ્તુ યાદ રાખવાનું છે. પ્રેક્ટિકલની અંદર જ્યારે આપણે પ્રયોગો કરીશું ત્યારે એક સર્કિટ ડાયાગ્રામ આપેલો હશે. એ સર્કિટ ડાયાગ્રામમાં તમે જોજો અને થોડું લોજિકલી વિચારજો કે એ સર્કિટ ડાયાગ્રામની અંદર જે જગ્યાએ એ મીટર હશે એ પરિપથમાં શ્રેણીમાં લગાડેલું હશે અને જે વોલ્ટ મીટર હશે એ પરિપથમાં સમાંતરમાં લગાડેલું હશે. ક્લિયર? તો પહેલો મહત્વનો મુદ્દો શું કે પરિપથના જે ઘટકનો પોટેન્શિયલ ડિફરન્સ માપવો હોય તે ઘટકની સાથે સમાંતરમાં વોલ્ટેજ માપક સાધન જોડવામાં આવે છે. એટલે ટૂંકમાં એટલી ખબર પડી ગઈ કે વોલ્ટેજ માપક સાધન મારા પરિપથમાં સમાંતરમાં જોડવું પડશે. તો ચલો આપણે એક રચના લઈ લઈએ. ધારો કે અહીં આગળ આપણે કંઈક બેટરી લઈ લઈએ, આટલે એક અવરોધ લઈ લઈએ, આ જગ્યાએ આપણે એક બીજો અવરોધ લઈ લઈએ અને અહીંયા પરિપથ પૂર્ણ કરી દઈએ. આ 20 વોલ્ટની બેટરી છે. આ છે ધારો કે R1 અવરોધ, આ છે R2 અવરોધ. ઓકે, આમાંથી I જેટલો પ્રવાહ આ દિશામાં વહી રહ્યો છે. ચલો પહેલા આપણે એક કામ કરીએ કે આ જે પરિપથ છે એ પરિપથમાંથી R1 જે ઘટક રહ્યો, R1 ઘટકમાંથી વહેતો પ્રવાહ I મારે પહેલા માપવો છે. તો I જો માપવો હોય તો આપણે સામાન્ય સૂત્રની મદદથી માપી શકીએ છીએ કે પ્રવાહ I બરાબર કુલ વોલ્ટેજ ભાગ્યા કુલ અવરોધ. તો કુલ વોલ્ટેજ V ભાગ્યા કુલ અવરોધ કેટલો થશે? R1 વત્તા R2. પણ ધારો કે હું પરિપથમાં થોડો ફેરફાર કરું અને મારે આ જે અવરોધ R1 છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ માપવો છે. તો આની સાથે વોલ્ટેજ માપક જે યંત્ર હોય એની સાથે મારે સમાંતરમાં જોડવું પડશે. આ છે આપણું વોલ્ટેજ માપક યંત્ર. ઓકે, ધારો કે એનો કોઈક અવરોધ હોઈ શકે, એનો અવરોધ RG જેટલો આપણે લઈ લઈએ. ક્લિયર? આ વોલ્ટેજ જે છે ધારો કે એની વેલ્યુ 10 વોલ્ટ છે, આની R2 ની વેલ્યુ 5 ઓહ્મ, આની વેલ્યુ 5 ઓહ્મ, અને આપણે જે ગેલ્વેનોમીટરનો વોલ્ટેજ તરીકે ઉપયોગ કરીશું એનો અવરોધ આપણે RG લઈ લઈએ. હવે આ પરિપથમાંથી વહેતો પ્રવાહ I એની આપણે ગણતરી કરીએ. તો પ્રવાહ I બરાબર કુલ વોલ્ટેજ ભાગ્યા કુલ અવરોધ. ચલો કુલ અવરોધ કેટલો થશે? તો R2. આની સાથે આ બંને સમાંતરમાં, તો આનો અવરોધ કેટલો છે? 5 ઓહ્મ, અથવા તો R1 લઈ લઈએ. ચલો અહીંયા આગળ R2, તો R1 ની સાથે આ સમાંતરમાં, તો R1 × RG
अपॉन R1 प्लस RG। તો આમ કરવાથી તમને દેખાય છે કે પહેલા જે પ્રવાહ હતો એના કરતા હવે પ્રવાહ બદલાઈ જશે, બરાબર? એટલે પ્રવાહની કિંમત ચેન્જ થઈ જશે, પણ મારે પ્રવાહની કિંમત ચેન્જ નહીં કરવી, મારા પ્રવાહ એટલો ને એટલો જ રાખવો છે, પણ મારા અવરોધ R1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે. તો R1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો આની સાથે સમાંતરમાં વોલ્ટેજ માપક યંત્ર, ચલો આપણે ગેલ્વેનોમીટર લઈ લઈએ, તો ગેલ્વેનોમીટરને જોઈન્ટ કરી દઈએ. પણ શું ગેલ્વેનોમીટર સીધે સીધું R1 ની સાથે સમાંતરમાં જોડી શકાશે? તો આપણો જવાબ છે ના. તમે ગેલ્વેનોમીટરને સીધે સીધું જોડી દેશો તો આ સૂત્ર અનુસાર એનો જે અવરોધ તમે મૂકશો તો પ્રવાહની કિંમત બદલાઈ જશે, તો તમને વોલ્ટેજની તમને સાચી કિંમત નહીં મળે, બરાબર છે? કેમ? કારણ કે જો પ્રવાહ બદલાઈ જાય તો V બરાબર IR, આ સૂત્ર અનુસાર પ્રવાહ બદલાઈ ગયો તો વોલ્ટેજ બદલાઈ જશે. તો ખ્યાલ આવી ગયો? જો અવરોધ R1 ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ માપવો હોય તો એની સાથે સમાંતરમાં ગેલ્વેનોમીટરને સીધે સીધું નહીં વાપરી શકાય. જો સીધે સીધું વાપરવા જઈશું તો પરિપથનો પ્રવાહ બદલાઈ જશે, અને પ્રવાહ બદલાઈ જાય તો એની સાથેના લીધે આપણને વોલ્ટેજ એટલે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ બદલાયેલો જોવા મળશે, બરાબર છે? તો શું કરવું છે? મારે અવરોધ R1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે, તો શું કરશો? તો એના માટે અવરોધ R1 ના બે છેડા વચ્ચે જ્યારે ગેલ્વેનોમીટરનું આપણે સમાંતરમાં ગેલ્વેનોમીટરનું જોડાણ કરીશું તો આ ગેલ્વેનોમીટર માટે રચના, એની આકૃતિ દોરીએ તો આવી રીતે થાય કે માની લો કે આ ગેલ્વેનોમીટર છે G, આ ગેલ્વેનોમીટરનો અંદરનો અવરોધ RG, ગેલ્વેનોમીટરનો પોતાનો તો અવરોધ હશે જ. આ સામાન્ય રચના છે, આ ગેલ્વેનોમીટરની સામાન્ય રચના થઈ. હવે મારે જો ગેલ્વેનોમીટર નો વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરવો હોય તો ગેલ્વેનોમીટરના અવરોધની સાથે શ્રેણીમાં ખૂબ જ વધારે મૂલ્યનો એક બીજો અવરોધ મારે લગાડવો પડે, જેને ગુરુ અવરોધ કહેવાશે. તો આની સાથે આ છે આપણું ગેલ્વેનોમીટર, આ છે ગેલ્વેનોમીટરનો અવરોધ, અને એની સાથે મારે એક વધારાનો મોટો અવરોધ લગાડવો પડશે શ્રેણીમાં. આ છે આપણો વધારાનો અવરોધ. ઓકે, આ ગેલ્વેનોમીટર G હતું, આ છે ગેલ્વેનોમીટરનો અવરોધ, અને મારે બહારથી એક, મતલબ કે અંદર રચનામાં જ, પરંતુ ગેલ્વેનોમીટરના અવરોધની સાથે શ્રેણીમાં એક મોટા મૂલ્યનો અવરોધ જોડવો પડશે. તો અહીંયા આગળ આપણે એનો ઉલ્લેખ કરી શકીએ કે ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરવા માટે ખૂબ જ મોટા મૂલ્યનો અવરોધ, જેને આપણે ગુરુ અવરોધ કહીશું, આ ગુરુ અવરોધ શ્રેણીમાં જોડવો પડશે. એટલે આ જે ગુરુ અવરોધ તમે જોડશો ગેલ્વેનોમીટરની અંદરની રચનામાં જ, એટલે આવી રીતે આ ગેલ્વેનોમીટરની અંદરની જ રચના છે. તો ગેલ્વેનોમીટરની અંદરની જ રચનાની અંદર ગેલ્વેનોમીટરના અવરોધની સાથે શ્રેણીમાં તમારે ખૂબ જ મોટા મૂલ્યનો અવરોધ લગાડવો જોઈએ, અને એ અવરોધ આની સાથે શ્રેણીમાં લગાડશો ત્યારે આ બની જશે આપણું વોલ્ટમીટર. અને આવી સ્થિતિ જ્યારે બનશે એ વખતનો અહીં આગળ અવરોધ બતાવીએ તો આ રીતે આકૃતિ બની જશે કે આ છે આપણો R1 અવરોધ, અહીંયા આગળ આ છે આપણું ગેલ્વેનોમીટર G, એટલે કે આનો અવરોધ અંદર જ આવી ગયો, અને આની સાથે આપણે શ્રેણીમાં ખૂબ જ મોટા મૂલ્યનો આપણે એક અવરોધ લગાડ્યો, બરાબર? આ છે આપણો અવરોધ R1 જે માપવાનો છે, આ ગેલ્વેનોમીટરનો અવરોધ RG, અને આ છે ગુરુ અવરોધ બાહ્ય R જેટલો. તો પહેલી વસ્તુ ક્લિયર ખબર પડી ગઈ કે જો ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવું હોય તો ખૂબ જ મોટા મૂલ્યનો એક અવરોધ કે જે ગેલ્વેનોમીટરના અવરોધની સાથે આપણે શ્રેણીમાં જોડવો પડશે. ઓકે, ચલો હવે આપણે ખબર પડી ગઈ કે ભાઈ આ રચના જે છે એ રચના વોલ્ટમીટરની રચના બની ગઈ છે.
તો આ જે વોલ્ટમીટરની રચના બની ગઈ, તો આ વોલ્ટમીટર જે રહ્યું એ વોલ્ટમીટરનો અવરોધ હવે કેટલો થાય? પહેલા આટલાથી આટલા સુધી શું હતું? ગેલ્વેનોમીટર હતું. એની સાથે તમે બીજો એક શ્રેણીમાં અવરોધ લગાડી દીધો, મોટા મૂલ્યનો ગુરુ અવરોધ. તો ગુરુ અવરોધ લગાડવાને લીધે આ થઈ ગયું આપણું વોલ્ટમીટર. આ વોલ્ટમીટરનો અવરોધ કેટલો થશે? તો વોલ્ટમીટરનો અવરોધ, ચલો એને આપણે નામ આપીએ RV. તો એ કેટલો થાય? તો જો અહીંયા આગળ બંને અવરોધ શ્રેણીમાં છે, એટલે કે RG અને R આ બંને શ્રેણીમાં છે. પણ આપણે હમણાં શું કીધું કે R આપણે ખૂબ જ મોટા મૂલ્યનું લેવાનો, એટલે R ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન RG. એટલે ગેલ્વેનોમીટરના અવરોધ કરતા બાહ્ય અવરોધ એ ખૂબ જ મોટા મૂલ્યનો લેવાનો છે. તો આવી સ્થિતિમાં તમે ગેલ્વેનોમીટરનો અવરોધ અવગણી પણ શકો. એટલે કે માની લો કે આ 5 ઓહ્મ હોય અને પેલો 500 ઓહ્મ હોય, તો એની સાપેક્ષમાં 5 ઓહ્મ બહુ નાનું કહેવાશે, તો તમે એ વખતે અવગણી શકો. તો એવા વખતે વોલ્ટમીટરનો જે અવરોધ છે એ ગુરુ અવરોધ એ કહેવાશે. વોલ્ટમીટરનો કયો અવરોધ હવે ગણાશે? ગુરુ અવરોધ. કારણ કે આપણે આ જે RG છે એ ખૂબ નાનું હોવાથી અવગણી શકીએ છીએ. ક્લિયર? ઓકે, હવે કામ કરીએ આપણે. આ જ આકૃતિ હું અહીંયા ફરીથી દોરું છું. આ કાઢ નાખું. ચલો, આનું તો આપણને ખબર પડી ગઈ છે, તો આ કાઢ દઉં છું. આ આકૃતિ આપણે અહીંયા ફરીથી દર્શાવીએ. આ ગેલ્વેનોમીટર G, આ એનો અવરોધ અને આ છે આપણો ગુરુ અવરોધ. ઓકે, RG, આ છે ગુરુ અવરોધ R. અહીંયાથી IG જેટલો પ્રવાહ પસાર થાય છે. ઓકે, અહીંયાથી IG જેટલો પ્રવાહ પસાર થાય છે. ઓકે, હવે ખબર છે કે મારે આ અવરોધ R1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે. તો અવરોધ R1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય V, તો એ V અહીંયા આગળ હશે. એટલે આ જે સાધન છે હવે આવું બની ગયું છે, કારણ કે એની સાથે શ્રેણીમાં તમે R મૂલ્યનો અવરોધ લગાડી દીધો. તો મતલબ આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો V છે. હવે આ જે રચના રહી એ રચના માટે તમે કિર્ચોફનો નિયમ પણ વાપરી શકો. જો આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય, એનો મતલબ એવો થયો કે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વત્તા આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ બંનેનો સરવાળો કરું તો ટોટલ V જેટલો થાય. ઓકે, તો ચલો પહેલા આપણે આમાંથી વહેતો પ્રવાહ, આમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? IG RG વત્તા આમાંથી વહેતો પ્રવાહ IG R. હવે મારે એમ શોધવું છે કે આ ગુરુ અવરોધ જે આપણે જોઈન્ટ કર્યો છે R, ગુરુ અવરોધ, એના માટેનું સૂત્ર મેળવવું છે. તો આમાંથી ગુરુ અવરોધ R વાળો જે ભાગ છે એને કરતા બનાવીએ. તો IG R બરાબર V માઇનસ IG RG. Therefore R બરાબર V માઇનસ IG RG upon IG. ક્લિયર? તો આ જે સૂત્ર મળ્યું એ જરૂરી ગુરુ અવરોધ એના માટેનું આપણને સૂત્ર મળી ગયું છે. તો ગેલ્વેનોમીટરમાં જરૂરી જે ગુરુ અવરોધ છે એ ગુરુ અવરોધ માટેનું આપણને એક આ સૂત્ર મળશે. તમે આના અંદર થોડો ફેરફાર કરો તો આમ પણ થઈ શકે કે ભાઈ R બરાબર આના સાથે ભાગો, આને પણ આની સાથે ભાગો, તો V upon IG માઇનસ RG. IG આ તો કેન્સલ થઈ જવાના. ઓકે, તો આ પણ એક વ્યાપક સૂત્ર આપણે યાદ રાખી શકીએ ગુરુ અવરોધ માટેનું. જેમ ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં આપણે રૂપાંતરણ કર્યું, તો એ માટે જરૂરી આપણે શન્ટનું સૂત્ર મેળવ્યું. એવી જ રીતે ગેલ્વેનોમીટરમાંથી જ્યારે વોલ્ટમીટરમાં આપણે રૂપાંતર કરીશું ત્યારે એ માટે જરૂરી જે ગુરુ અવરોધ છે એ ગુરુ અવરોધનું પણ આપણે સૂત્ર મેળવી શકીએ છીએ. ક્લિયર? ઓકે, ચલો, જેમ આપણે ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી શન્ટનું સૂત્ર મેળવ્યું, ત્યારબાદ એ મીટરની પ્રવાહ ક્ષમતા જો n ગણી કરીએ તો એ માટે શન્ટ કેટલો વાપરવો, તો એના વિશેની જે માહિતી મેળવી હતી, એવી જ રીતે અહીં આગળ જે વોલ્ટમીટર બનાવ્યું છે એ વોલ્ટમીટરની પ્રવાહ ક્ષમતા મારે n ગણી કરવી છે.
એટલે કે વોલ્ટમીટર n ગણો વોલ્ટેજ માપી શકે એવું મારે કરવું છે. તો અહીં આગળ એક વધારાનો JEE નીટ માટેનો પોઈન્ટ, જો વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવી હોય તો, એટલે કે વોલ્ટેજ જો V માપતો હોય એના બદલે મારે NV જેટલો માપવા છે, n ગણી એની વોલ્ટેજ ક્ષમતા કરી દેવી છે, NV જેટલી કરી દેવી છે, વોલ્ટેજ ક્ષમતા n ગણી કરી દેવી છે. તો આ જે ગેલ્વેનોમીટર હતું એ ગેલ્વેનોમીટર V બરાબર તો IG RG લખી શકાય અને એ કેટલી કરી દેવી છે, n ગણી. તો વોલ્ટેજની જે ક્ષમતા છે જો n ગણી કરી દેવી હોય તો આ જે સૂત્ર હતું એ સૂત્રમાં V બરાબર આપણે સીધા લઈ લઈએ n × IGRG. સમજ્યા? આપણે કોઈ પણ વોલ્ટમીટર હોય એ વોલ્ટમીટરની વોલ્ટેજ માપવાની ક્ષમતા વધારી દેવી છે. એટલે હવે જે વોલ્ટેજ માપશે એ n ગણો માપે છે એવું વિચારવું છે. ઓકે, તો n ગણો માપે એવું જો વિચારવું હોય તો એના માટેનું V બરાબર તો IR સૂત્ર અનુસાર IGRG, એનો તો અવરોધ ગુણ્યા પ્રવાહ થવાનો, એ n ગણો કરી દેવો છે, એની ક્ષમતા n ગણી કરી દેવી છે, માટે n × IGRG. આ V બરાબર n IGRG આપણે આના અંદર સીધા મૂકી દઈએ, આ જે V છે એના અંદર મૂકી દઈએ. તો એ માટે જરૂરી ગુરુ અવરોધ થશે R બરાબર અહીંયા મૂકી દો તો n IGRG upon IG minus RG. તો therefore R બરાબર, ઓકે ચલો અહીંયા IG કેન્સલ થઈ જવાના છે, તો n RG minus RG, RG કોમન લઈ લો તો RG × n - 1. તો જો વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવી હોય તો એના માટે જરૂરી ગુરુ અવરોધ થશે RG × n - 1. તમે હવે વોલ્ટમીટર ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણમાં જુઓ, એની પ્રવાહ ક્ષમતા કેટલી મળી હતી? પ્રવાહ ક્ષમતા જો n ગણી કરવી હોય તો એના માટે જરૂરી શન્ટ કેટલો મળ્યો તો? RG upon n - 1 મળ્યો તો. જ્યારે જો વોલ્ટેજ ક્ષમતા તમારે n ગણી કરવી હોય, ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવી હોય તો જરૂરી ગુરુ અવરોધ થશે RG × n - 1, અને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા તમારે n ગણી કરવી હોય તો જરૂરી શન્ટ થશે RG upon n - 1. આ બંને સૂત્રો યાદ રાખવાના છે. આ બંનેનો ઉપયોગ આપણે વધારાના સ્વાધ્યાયના દાખલાની અંદર, દાખલા નંબર 27, 28 કંઈક સમથિંગ દાખલો છે, એમાં આપણે આ બંને સૂત્રોનો ઉપયોગ કરીશું. ક્લિયર? તો આપણે એક સૂત્ર મેળવી કાઢ્યું. હવે આપણે સિમ્પલ એક તફાવત સમજીએ. તફાવત લઈએ ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ અને ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ માટે જરૂરી કેટલાક મહત્વના મુદ્દાઓ છે. એ મુદ્દાઓ આપણે સીધા લખીએ તો સીધું તમને ખ્યાલ આવી જાય કે ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં રૂપાંતરણ કરવું હોય તો કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા, અને ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવું હોય તો કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા. તો પહેલો પોઈન્ટ અહીંયા આગળ ધારો કે આ બાજુ લઈએ, ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ, આ બાજુ એ મીટરમાં રૂપાંતરણ રાખીએ, આ બાજુ લઈ લઈએ ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ. ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરીએ ત્યારે કયા મુદ્દાઓ જરૂરી જે લાગે છે આપણે સમજીએ. તો ચલો શરૂ કરીએ. તો ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરવા માટે શું કરીશું? તો પરિપથમાં જે ઘટક એમાંથી વહેતો પ્રવાહ મારે માપવો હોય તો પ્રવાહ માપક યંત્રને મારે એ ઘટક સાથે શ્રેણીમાં જોડવો પડશે. તો પહેલો પોઈન્ટ, પરિપથના જે ઘટકમાંથી
વહેતો પ્રવાહ માપવો હોય તો તે ઘટકની સાથે પ્રવાહ માપક યંત્ર કેવી રીતે લગાડવું પડશે? શ્રેણીમાં જોડવું પડશે. આ પહેલો મુદ્દો. ઓકે, શ્રેણીમાં જોડવું પડશે. તો ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ માટેની જરૂરી શરત કઈ છે? તો પરિપથમાં જે ઘટકના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ માપવો હોય તો તે ઘટકની સાથે વોલ્ટેજ માપક યંત્ર કેવી રીતે જોડવું પડશે? સમાંતરમાં જોડવામાં આવે છે. તો અહીંયા આગળ સમાંતરમાં જોડવું પડશે, જ્યારે અહીંયા શ્રેણીમાં જોડવું પડશે. તો આ સૌથી એક મહત્વનો મુદ્દો. બીજો પોઈન્ટ, ગેલ્વેનોમીટરનું જ્યારે એ મીટરમાં આપણે રૂપાંતર કરીએ છીએ ત્યારે જરૂરી જે અવરોધ છે જેને આપણે શન્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ, તો આ શન્ટનું મૂલ્ય બહુ જ સૂક્ષ્મ હોવું જોઈએ, એટલે એપ્રોક્સિમેટલી શૂન્યની નજીકમાં. તો ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી અવરોધ ખૂબ જ નાનો, તમે શૂન્યની નજીકમાં પણ કહી શકો. ઓકે, ખૂબ જ નાનો હોવો જોઈએ. જ્યારે આમાં જરૂરી શરત શું છે કે ગેલ્વેનોમીટર માંથી, સોરી અહીંયા વોલ્ટમીટર લખ્યું છે, અહીંયા એ મીટર આવશે, એ મીટરમાં, અને ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી અવરોધ કેવો હોવો જોઈએ? ખૂબ જ મોટો, તમે ટૂંકમાં કહી શકો અનંત. ખૂબ જ મોટો હોવો જોઈએ. ક્લિયર? ત્યારબાદ ચલો, આપણે તો ખબર પડી ગઈ કે ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં રૂપાંતર કરવું હોય તો એક અવરોધ લેવો પડે જે ખૂબ જ નાનો હોવો જોઈએ. હવે ત્રીજી વાત કે ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં જ્યારે રૂપાંતર કરીએ ત્યારે જરૂરી જે અવરોધ છે જેને આપણે શન્ટ કહેતા હોઈએ છીએ, એ શન્ટ ગેલ્વેનોમીટરના અવરોધની સાથે સમાંતરમાં જોડવો જોઈએ. ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી અવરોધ એટલે કે શન્ટ ગેલ્વેનોમીટરની સાથે સમાંતરમાં જોડવું જોઈએ. બરાબર? ચલો, તો આના અંદર શું થશે? એના માટે જરૂરી જે અવરોધ છે, આમાં જે જરૂરી અવરોધ છે જેને આપણે ગુરુ અવરોધ કહીએ છીએ, એ ગુરુ અવરોધ ગેલ્વેનોમીટરની સાથે તો શ્રેણીમાં જોડીશું. ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી અવરોધ જે કહેવાશે ગુરુ અવરોધ,
એ ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં જોડવો જોઈએ. ક્લિયર? ઓકે, હવે નવો મુદ્દો. હવે વાત કરીએ, જરૂરી અવરોધ તો જોડી કાઢ્યો, તો એ અવરોધનું સૂત્ર એને કહીશું શન્ટ. શન્ટ માટેનું સૂત્ર. ઓકે, ચલો તમને શન્ટ માટેનું સૂત્ર યાદ હશે, તો શન્ટ માટેનું સૂત્ર છે RS બરાબર થશે IGRG છેદમાં I માઇનસ IG. ક્લિયર? અહીંયા આગળ જે ગુરુ અવરોધ છે એના માટેનું સૂત્ર થશે R બરાબર V/IG માઇનસ RG. ઓકે, V/IG માઇનસ RG. તો આ ગુરુ અવરોધ માટેનું સૂત્ર અને આ છે શન્ટ માટેનું સૂત્ર. ત્યારબાદ આપણે, તમને ખ્યાલ હોય તો આપણે હમણાં જ ભણી ગયા કે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરીએ તો એ જે એ મીટર બનશે એની પ્રવાહ ક્ષમતા મારે n ગણી કરવી હોય તો એના માટે જરૂરી શન્ટ કેટલો? તો પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે જરૂરી શન્ટ. તો n ગણી જ્યારે પ્રવાહ ક્ષમતા કરવી હોય ત્યારે જરૂરી શન્ટ RS કેટલો થશે? RG/n માઇનસ 1. જ્યારે અહીંયા આગળ વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવી હોય તો જરૂરી ગુરુ અવરોધ R બરાબર શું થશે? RG/n માઇનસ 1. તો આ જે આપણે બે પોઈન્ટો જે તફાવત સ્વરૂપે લખ્યા છે એ વાસ્તવમાં છે આખા ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ અને ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણનો સાર. એટલે કે આ વસ્તુ તમને દાખલા માટે સૌથી જ વધારે ઇમ્પોર્ટન્ટ અહીંયા આગળ વસ્તુ છે. આ દાખલામાં સૌથી વધારે આ વસ્તુનો ઉપયોગ આપણે કરીશું. આ વસ્તુ યાદ રાખી દો, આટલા પોઈન્ટો યાદ રાખી દો, તમને દાખલાઓ એકદમ ઈઝી પડશે. ક્લિયર? ચલો તો શરૂ કરીએ દાખલાઓથી. પહેલા આપણે લઈએ ઉદાહરણનો દાખલો. છેલ્લું ઉદાહરણ છે 13મા નંબરનું. રકમ હું બોલું છું, તમે લોકો લખતા રહેજો. ઉદાહરણ નંબર 13 છેલ્લા નંબરનું ઉદાહરણ છે. ઓકે, ચલો જુઓ કે આપેલ પરિપથમાં, તો પેલા પરિપથ આપેલો છે તો દર્શાવી દઈએ, તો એમને એમ કહેવાય નહીં કે ભાઈ આપેલ પરિપથ, તો એક પરિપથ આપેલો છે દર્શાવી દઈએ. ચલો, તો અહીંયા એક પરિપથ આપેલો છે. ઓકે, હવે જુઓ, આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. ખ્યાલ આવી ગયો? આ પરિપથમાં વહેતો પ્રવાહ આપણે માપવાનો છે, કન્ડિશન આપેલી છે. જો દર્શાવેલ એ મીટર, આ દર્શાવેલ જે એ મીટર છે એ નંબર એ પોઈન્ટ, પહેલો પોઈન્ટ, એ નંબરનો પોઈન્ટ,
આરજી બરાબર 60 ઓમ અવરોધનું ગેલ્વેનોમીટર હોય તો આ એ મીટર જે દર્શાવ્યું છે બસ આપણને ખબર છે કે આ જે પરિપથ રહ્યો એ પરિપથમાંથી વહેતો પ્રવાહ માપવો હોય તો મારે એ મીટરનો ઉપયોગ કરવો પડે. પણ પહેલી કન્ડિશનમાં તમને એવું કીધું છે કે આ એ મીટર તરીકે 60 ઓમના અવરોધનું ગેલ્વેનોમીટર હોય, 60 ઓમના અવરોધનું ગેલ્વેનોમીટર હોય તો આ પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો? ઓકે, તો પહેલા પોઈન્ટ માટે તો પહેલા પોઈન્ટમાં શું કરવાનું છે? એ મીટરના બદલે શું મૂકવાનું છે? એ મીટરનો જે અવરોધ છે, એ મીટર વાસ્તવમાં ગેલ્વેનોમીટરમાંથી આપણે એ મીટર બનાવીએ છીએ. તો આ એ મીટરનો જે અવરોધ છે એના બદલે 60 ઓમના અવરોધનું ગેલ્વેનોમીટર હોત તો પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો? તો એના માટેની આકૃતિ ફરીથી દર્શાવીએ. આમાંથી I પ્રવાહનું વહન થાય છે. આ છે 3 વોલ્ટ, આ છે 3 ઓમ. અહીંયાથી આ ગેલ્વેનોમીટર, એનો અવરોધ આપણે લેવાનો છે હવે 60 ઓમ. તો આવી સ્થિતિમાં આ રચનામાંથી વહેતો પ્રવાહ કેટલો? સિમ્પલ છે, આપણે ઓમના નિયમના સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ કે ઓમના નિયમના સૂત્ર અનુસાર પરિપથમાંથી વહેતો પ્રવાહ I બરાબર કુલ વોલ્ટેજ ભાગ્યા કુલ અવરોધ. કુલ વોલ્ટેજ એટલે કેટલો છે? V એટલે 3 વોલ્ટ. ઓકે, સીધું જ લખી દઈએ છીએ 3 વોલ્ટ છેદમાં કુલ અવરોધ, એ આનોય અવરોધ અને આનોય અવરોધ આ બંને શ્રેણીમાં છે તો કુલ અવરોધ કેટલો થશે? 3 + 60. તો આ થયા 3 ભાગ્યા 63 અને આ થશે 1 ભાગ્યા 21 તરી 63. તો પ્રવાહ I થશે 0.048 એમ્પિયર. તો કેટલો પ્રવાહનું વહન થશે પરિપથમાંથી? હવે આ પરિપથમાંથી પ્રવાહનું વહન કેટલું થાય છે? 0.048. ઓકે, હા, એટલો જવાબ છે. ત્યારબાદ બીજા નંબરનો પોઈન્ટ લઈએ, બી વિભાગ. હવે લઈએ બી વિભાગ. જુઓ, ચલો બી વિભાગમાં શું કીધું છે એ સમજીએ કે એમાં દર્શાવેલ ગેલ્વેનોમીટર હોય, આવું ગેલ્વેનોમીટર હોય એટલે કે જેનો અવરોધ 60 ઓમ હોય, આવું ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ RS 0.02 ઓમનો હોય. એટલે આવી જ રચના હોય પરંતુ આ ગેલ્વેનોમીટરનો શન્ટનો અવરોધ 0.02 ઓમ હોય તો એવી સ્થિતિમાં પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો? તો એના માટેની ફરીથી આકૃતિ દોરીએ કે આ છે આપણું ગેલ્વેનોમીટર. અહીંયા આ બાહ્ય અવરોધ, આની સાથે બેટરીનું જોડાણ છે અને આનો અવરોધ છે RG બરાબર 60 ઓમ. આની સાથે શન્ટ, અને શન્ટ હંમેશા સમાંતરમાં હશે, એ છે RS બરાબર 0.02 ઓમ. ઓકે, આની કિંમત 3 વોલ્ટ, આની 3 ઓમ. આમાંથી પ્રવાહનું વહન થાય છે. ઓકે, હવે આવી સ્થિતિ થઈ તો આવી સ્થિતિ માટે પરિપથમાંથી વહેતો પ્રવાહ I કેટલો હશે? તો સૂત્ર મૂકી દઈએ કે પ્રવાહ I બરાબર કુલ વોલ્ટેજ ભાગ્યા કુલ અવરોધ. કુલ વોલ્ટેજ તો 3 વોલ્ટ જ છે. હવે કુલ અવરોધ કેટલો થાય છે? તો જો આ એક અવરોધ, આની સાથે આ બંને સમાંતરમાં છે તો આ શ્રેણીમાં છે તો એ એમના એમ વત્તા આ બંને સમાંતરમાં, સમાંતરની કિંમત થશે 60 ગુણ્યા 0.02 છેદમાં 60 વત્તા 0.02 બરાબર 3 છેદમાં 3 વત્તા આનું તમે સોલ્યુશન કરશો તો લગભગ આવશે 0.2. એક મિનિટ, આનો જવાબ આવશે તમારે હા 0.02. તો ટોટલ થશે 3 ભાગ્યા 3.02 અને આનો જવાબ મળશે I બરાબર લગભગ 0.99 એમ્પિયર. જો પહેલા એકલો અવરોધ RG હતો અને આના લીધે જે પ્રવાહ મળતો હતો એ 0.048 એમ્પિયર હતો.
હવે એની સાથે જરૂરી શન્ટ લગાડી દીધો 0.02 ઓહમનો, તો હવે પ્રવાહ કેટલો માપશે? 0.99 એમ્પિયર. ત્રીજા નંબરનો સી વિભાગ આપેલો છે, એ જોઈએ. સી વિભાગ જુઓ, એમાં કીધું છે શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય તો મિત્રો યાદ રાખો, આદર્શ એમીટરની ખાસિયત એવી છે કે જેનો અવરોધ શૂન્ય હોય. હાસ્યમાં લખી દેજો કે આદર્શ એમીટર એટલે એવું એમીટર કે જેનો અવરોધ શૂન્ય હોય. ઓકે, તો આપણે હવે સી વિભાગમાં એવું કરવું છે કે શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય તો હવે તમને પરિપથનો પ્રવાહ કેટલો મળશે? તો આપણે સર્કિટ તો આવી રીતે જ હતી. આપણું એ મીટર તો હતું જ, પણ આનો અવરોધ જે આપણે આરજી તરીકે લેતા હતા એ હવે કેવો લેવાનો? શૂન્ય, કારણ કે આદર્શ એમીટર લેવાનું છે અને આદર્શ એમીટરનો મતલબ થાય એનો અવરોધ થાય શૂન્ય. આ તો ઓલરેડી 3 ઓહમ હતા, આ 3 વોલ્ટ હતા. તો હવે આ પરિપથમાંથી વહેતો પ્રવાહ આપણે મેળવવો છે. તો પ્રવાહ I બરાબર કુલ વોલ્ટેજ ભાગ્યા કુલ અવરોધ. Therefore I બરાબર કુલ વોલ્ટેજ તો 3 વોલ્ટ, કુલ અવરોધ તો એક જ છે, આનો અવરોધ તો શૂન્ય થઈ ગયો, ભાગ્યા 3. તો I બરાબર 3 ભાગ્યા 3 એટલે 1 એમ્પિયર. તો એનો મતલબ એવો થાય કે એકચ્યુઅલીમાં પરિપથમાંથી વહેતો પ્રવાહ જો માપવો હોય તો એ થાય છે 1 એમ્પિયર. પરંતુ જો એના બદલે આ એમીટરનો અવરોધ 60 ઓહમનો કરી દો તો પ્રવાહ થઈ જશે 0.048 એમ્પિયર. અને એની સાથે શન્ટમાં તમે કોઈ અવરોધ લગાડી દેશો તો હવે એ માપશે કેટલો? I બરાબર 0.99 એમ્પિયર. એટલે એપ્રોક્સિમેટલી તમે જુઓ આદર્શ જેટલું જ મળ્યું. મતલબ કે શન્ટનું મૂલ્ય જેમ બને એમ તમે નાનું લેશો તો જરૂરી પ્રવાહ એ લગભગ સાચા પ્રવાહની બહુ જ નજીકની કિંમત હશે. તો આ રીતે ઉદાહરણ નંબર 13 આપણે સોલ્વ કરી શકીએ. ત્યારબાદ સ્વાધ્યાયનો એક દાખલો આપણે લઈએ છીએ. સ્વાધ્યાય દાખલા નંબર 10. સ્વાધ્યાયનો દાખલો છે દાખલા નંબર 10. ઓકે, ચલો એના માટે આપણે રકમ આ પ્રમાણે આપી છે કે 2 ચલિત ગૂંચળાવાળા મીટરો છે આપણી પાસે. 2 ચલિત ગૂંચળાવાળા મીટરો M1 અને M2 છે. એક મીટર છે M1 અને બીજું છે M2. આ 2 મીટરો છે. બંને મીટરો માટે કેટલીક માહિતી આપણે આપી દીધેલી છે, જેના માટે R1 બરાબર એટલે M1 મીટર માટેની કિંમત આપી છે R1 બરાબર 10 ઓહમ, N1 બરાબર આંટાઓની સંખ્યા આપી દીધી છે 30. ત્યારબાદ ક્ષેત્રફળ આપી દીધું છે A1 બરાબર 3.6 ગુણ્યા 10⁻³ મીટર વર્ગ. અને છેલ્લે ચુંબકીય ક્ષેત્ર B1 ની કિંમત આપી છે 0.25 ટેસ્લા. બીજું જે ચલિત ગૂંચળાવાળું મીટર છે એના માટેની કિંમતો આપી છે R2 બરાબર 14 ઓહમ, આંટાઓની સંખ્યા આપી દીધી છે 42. ત્યારબાદ ક્ષેત્રફળ A2 આપી દીધું છે 1.8 ગુણ્યા 10⁻³ મીટર વર્ગ. અને ચુંબકીય ક્ષેત્ર B2 આપી દીધું છે 0.50 ટેસ્લા. આટલી બંનેની કિંમતો આપી છે. હવે જો શું કરવાનું છે? પહેલો પોઈન્ટ નીચે લખ્યો છે કે બંને મીટરો માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે. આ મહત્વનો એક મુદ્દો આપ્યો છે કે બંને મીટરો માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે. એટલે બળ અચળાંક K ની કિંમત સમાન છે. તો નીચે આપી છે M2 અને M1 માટે. M2 અને M1 માટે નંબર 1 પહેલો પોઈન્ટ, પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર.
પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને બીજી કિંમત આપી છે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર. વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર કેટલો થાય? તો પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર મેળવવો છે અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર મેળવવો છે. ચલો વોલ્ટેજ સંવેદિતા અને પ્રવાહ સંવેદિતાના સૂત્રો યાદ છે? એક સૂત્ર યાદ કરો. આપણે થિયરી ભણ્યા હતા કે ફાઈ બરાબર NAB ભાગ્યા K ઇન્ટુ I. કોણાવર્તન જ્યારે ગૂંચળું કોણાવર્તન થતું હતું એ વખતે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા મેળવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો. આ સૂત્રમાંથી આપણે કામ કરીએ કે ફાઈ અપોન I કરી દઈએ તો શું મળશે? NAB અપોન K. અને આને કહેવાશે પ્રવાહ સંવેદિતા. ઓકે, હવે આ જે સૂત્ર હતું એમાં ફેરફાર કરીએ અને છેદમાં બંનેમાં R વડે ગુણીએ તો ફાઈ અપોન IR બરાબર NAB અપોન KR. જ્યાં ફાઈ અપોન IR જે ભાગ રહ્યો એને આપણે કહીશું વોલ્ટેજ સંવેદિતા. તો પ્રવાહ સંવેદિતા એટલે થાય NAB ભાગ્યા K અને વોલ્ટેજ સંવેદિતા એટલે થશે NAB ભાગ્યા KR. તો ચલો આપણે પહેલા M2 અને M1 બંને માટે પ્રવાહ સંવેદિતા મેળવીએ. તો સીધું શરૂ કરી દઈએ. ગુણોત્તર મેળવવો છે તો આ રીતે કે M2 માટે પહેલા M2 આપ્યું છે પછી M1 આપ્યું છે એટલે આ રીતે લખીએ M2 માટે પ્રવાહ સંવેદિતા છેદમાં M1 માટે પ્રવાહ સંવેદિતા. ઓકે, સૂત્ર વાપરીએ. M2 માટેની પ્રવાહ સંવેદિતા એટલે બધા 2 વાળા મૂલ્યો થઈ જશે એટલે N2 A2 B2 ભાગ્યા K છેદમાં N1 A1 B1 ભાગ્યા K. K કેમ K1 K2 ના લીધું? બંને મીટરોના સ્પ્રિંગ અચળાંક સરખા છે એટલે K તરીકે લઈ શકો. તો K કેન્સલ થઈ જશે તો વધશે શું? N2 A2 B2 છેદમાં N1 A1 B1. કિંમતો મૂકી દઈએ બધાની. N2 42, A2 1.8 ગુણ્યા 10⁻³ ઘાત, B2 0.50 ટેસ્લા છેદમાં N1 30, A1 3.6 ગુણ્યા 10⁻³ ઘાત છેદમાં 0.25. ભાગ ઉડાડીએ તો ભાગ આવી રીતે ઉડશે 0.25 અને 0.50 એટલે અહીંયા થઈ જશે 2, 1.8 અને 3.6 એટલે અહીંયા થઈ જશે 2. આ 10⁻³ 10⁻³ કેન્સલ, આ 2 પણ કેન્સલ તો વધ્યા 42 ભાગ્યા 30 એટલે થશે 6 × 42 અને 6 × 30 એટલે 7 ભાગ્યા 5. એટલે આનો જવાબ તમને મળશે 7 ભાગ્યા 5 કરવાથી જવાબ હશે આપણો 1 મિનિટ આનો તમને જવાબ હું કહી દઉં છું. એકચ્યુઅલી મેં જવાબ થોડો N1/N2 ને ધ્યાનમાં રાખીને જવાબ લખેલો છે. હું તમને બુકમાંથી એનો જવાબ કહી દઉં છું. 1.4 છે. 1.4. માની લો કે તમને એમ કે M1 અને M2 ની પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર કેટલો? તો ઉપર તમે M1 ની સંવેદિતા લખો, નીચે M2 ની લખો તો જવાબ તમારો બદલે 0.74 સમથિંગ થાય. બરાબર. એટલે ખાસ વસ્તુ જોવાનું કોનો ગુણોત્તર કીધો છે, M1 M2 નો કે M2 M1 નો. હવે વોલ્ટેજ સંવેદિતા. તો વોલ્ટેજ સંવેદિતા માટેનું સૂત્ર થાય NAB ભાગ્યા KR. પહેલા લઈએ M2. M2 માટે વોલ્ટેજ
સંવેદિતા છેદમાં M1 માટે વોલ્ટેજ સંવેદિતા. M2 માટેની વોલ્ટેજ સંવેદિતા તો સૂત્ર જાણીએ છીએ N2 A2 B2 ભાગ્યા K R2. અવરોધ અલગ અલગ છે. જો પેલામાં N1 A1 B1 છેદમાં K R1. તો K તો કેન્સલ થઈ ગયા. R1 છેદના છેદમાં તો અંશમાં જતા રહેશે. તો N2 A2 B2 R1 અંશમાં આવી ગયા તો R1 અને R2 આની સાથે ગુણાકારમાં આવી જશે તો N1 A1 B1 R2. N2 તરીકે કિંમત થશે 42 ગુણ્યા B1 એટલે 1.8 ગુણ્યા 10⁻³ R2 14 B1 એટલે 0.25 B2 ની કિંમત મૂકવાની છે. ઓકે B2 બરાબર 0.50 અને R1 એટલે થશે 10 છેદમાં N1 30 A1 3.6 ગુણ્યા 10⁻³ B1 0.25 ગુણ્યા R2 એટલે 14. હવે જો અહીંથી આટલો ભાગ રહ્યો, અહીંથી આટલો ભાગ, તો એ તો 7/5 આવ્યો. તો અહીંથી આટલા ભાગ માટેનું થશે 7/5 ગુણ્યા 10/14. તો 5 દુ 10 7 દુ 14 2 કેન્સલ, જવાબ આવ્યો 1. તો બંનેની વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર 1 અને પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર આવશે 1.4. ઓકે, તો એકદમ ઇઝી દાખલાઓ છે. તમને સૂત્રો આવડે તો દાખલાઓ આપણે આસાનીથી ગણી શકીએ છીએ.